એટલે તાલી પાડો ને તો એક હારે પાડજો, કારણ કે મારે જે આવશે ને ખોપડીમાંથી આવશે, ચોપડીમાંથી નહીં આવે. એક જગ્યાએ મને કીધું હતું કે ડૉક્ટર અવની તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ. રૂપાલા સાહેબ, આવા ઘણા બધા લોકો મને ઘણી બધી જગ્યાએ મળતા હોય, તાલી ચાઇનીઝ હોવી જોઈએ. મેં કીધું કઈ રીતે? એ કે લાંબો સમય ટકતી નથી. તાલી ચાઇનીઝ હોવી જોઈએ, લાંબો સમય ટકતી નથી. પણ મેં એમ કીધું હતું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ. કે કઈ રીતે? મેં કીધું તાલી લાંબો સમય ટકતી નથી, પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે. એક તાલીની તાકાત છે ને. અને 30 વર્ષથી જ્યારે લોક સંસ્કૃતિનો આ ડાયરો થતો હોય ને, ત્યારે મેં વાંચ્યું કે સાંસ્કૃતિક લોક ડાયરા. પણ હું આજે આ મંચ ઉપરથી સરસ્વતીના સાક્ષી એવું કહું છું કે આ સાંસ્કૃતિક લોક ડાયરો નથી, આ સાંસ્કૃતિક લોકગીત અને લોકવાતોનો યજ્ઞ છે. અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે જ્યારે મને યાદ કરી હોય, ત્યારે મને જેવું આવડે છે એવું મારે કહેવું છે. આજે મહાશિવરાત્રિનો પર્વ છે, શિવજીના ખોડામાં બેઠા છીએ. ભૂત, ભાંગ અને ભસ્મનો ત્રિવેણી સંગમ એવો મારો મહાદેવ ભોળિયાનો આજે મહોત્સવ હોય, ત્યારે મને જે આવડે છે એ થોડી ઘણી, કારણ કે હું ગાતી નથી, પહેલાં જ ચોખવટ કરી દઉં. મને એક જગ્યાએ પૂછ્યું હતું કે તમે કોઈ સમાજ સેવા કરો છો? મેં કીધું હા, હું જાહેરમાં ગાતી નથી. આવડી ઉંમરમાં અત્યાર સુધીમાં અમરીશભાઈ મેં એક જ ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલથી તમારી ઘેરે રહેજો. એટલે પણ ભુદરજી લાલજી જોશીના મને શબ્દો યાદ આવે. એક નાની મને જે ટૂંકો સમયગાળો મળ્યો છે એમાં, કારણ કે ઘણા બધા કલાકારો હજી છે, અને હું તો એમ કહું છું કે 2-4 વર્ષમાં તમારે બાલ શિવરાત્રિ કરવી પડશે હો. આ તો સારું થયું અમારો વારો આવ્યો. પણ ખરેખર આમ દુખણા લઈ લઈને એવા વાલા વાલા બાળકો છે. અને આ કોન્ફિડન્સ જે મળે ને એ સરકારી શાળામાંથી મળે. સાઈરામભાઈ બહુ સરસ વાત કરે કે આખી દુનિયાના ઇટલીના CBSEને આપણા ગુજરાતની સરકારી શાળાએ પાણી પાઈ દીધું. અમુકને આવતા મહોત્સવમાં સમજાશે, આપણે કોઈ ઉતાવળ નથી. અમુકને 2028-29માં સમજાવશે, આપણે કોઈ ઉતાવળ નથી. પણ એક તાલી તો આપણા ડાલા મથા વડાપ્રધાન માટે બને. 60 કરોડ લોકોએ સનાતનના મહાકુંભમાં ડૂબકી લગાવી. આ માત્ર ત્રિવેણીની ડૂબકી નહોતી, દરેક ભારતીયોની આસ્થાની ડૂબકી હતી. મારો મહાદેવ રાજી થાય ને ત્યારે 60 કરોડ નહીં, 65 કરોડ ને ઘરે ઘરે ઓલી ડબ્બી તો ઘરે ઘરે આવી છે નહીં. એક જણા ગયા ને 10 ડબ્બી લઈને આવ્યા હતા ઘરે ઘરે. હું તો એમ કહું આખા ભારતે ડૂબકીઓ લગાવી છે. અને એવા મહાદેવના ખોડામાં ભુદરજી લાલજીના શબ્દોથી આગળ વધવું છે. ભુદરજી લાલજી લખે કે શિવજી કેવા છે? શમશાણ વાસમ ગલે રૂંઢ માલમ જટાજૂટ ગંગે અંગે ઉગ્ર બાલમ વ્યાગાંબરમ નીલકંઠમ નિકામી નમોહમ ઓમકાર નામી નમોહમ ઓમકાર નામી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. નો હાલે આટલું હર હર મહાદેવ તો આજે મંદિરે હશે. આજે તો સમાધિમાંથી છૂટા પગ કરી અને મહાદેવે અહીંયા પલોઠી વાળીને બેહવું પડે ને, એવો એક હોંકારો હોવો જોઈએ કે ઈશ્વરિયા મહાદેવ અહીંયા સાક્ષાત આવીને બેહે. નમઃ પાર્વતી પતે હર હર. એ હોય ને બાત. અને મને ક્યાંક લાગે આપણે જોજો કોઈ પણ આપણે ગમે ભગવાનને દર્શન કરીએ ને ત્યારે હાથ જોડીએ છીએ, પણ જ્યારે મહાદેવને આપણે પગે લાગીએ ને ત્યારે 2 હાથ ઊંચા કરીને પગે લાગીએ છીએ. ક્યાંક મને એવું લાગ્યા રાખે કે આ 2 હાથ ઊંચા કરીએ એટલે શું? પોલીસ પકડવા આવે ને ત્યારે હેન્ડ્સઅપ એમ કહે, હેન્ડ્સઅપ. હવે મારી પાસે કાંઈ જ નથી, જે છે હું આખી આમ નામ રજૂ થઈ જાઉં છું. બસ મહાદેવ પાસે આ જ કહેવાનું છે કે 2 હાથ ઊંચા કરી, હવે મારી પાસે કાંઈ જ નથી, હું તારા શરણે છું. મહાદેવ ભોળિયા મને ઉગારી લે છે. અને આટલું એટલે બોલી કે મારું માઇક ટેસ્ટિંગ નહોતું થયું. છેલ્લે સુધી અવાજ આવે છે ને બાલ્કની, જ્યાં જ્યાં નજર મારી ઠરે. કલાપીની ભૂમિ છે, બધે દેખાય છે. એક જગ્યાએ મને 5-6 માઇક હતા, આમ 5-6 માઇક હતા. હવે હું ન બોલ્યો હોત ને તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું રહી. મેં ઓર્ગેનાઇઝરને કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું ન હોય, એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને.
આ 6 માંથી એક જ ચાલુ છે. ક્યુ ચાલુ છે અમને નથી ખબર. એવા અદ્ભુત અનુભવ થતા. અહીં તમે બધા દાંત કાઢો છો. એક જગ્યાએ પ્રોગ્રામ હતી ને, 20 મિનિટ બોલી, બોલો કોઈ દાંત નો કાઢ્યા. હું આકડ વિકડ થઈ ગઈ. મેં ઓર્ગેનાઇઝરને કીધું, મેં તમે કાંઈક બોલો તો મને ખબર પડે કે આ લોકોને શું ગમશે. મને કે તમે તમારે બોઈલર રાખો, તો બેરા મૂંગાનું સંમેલન છે. મેં તો અહીંયા મને શું કામ બોલાવી? આ લોકો તો હામાં ગલગલિયા કરે તો દાંત ન આવે. અને મહેશ બાપુ, એકવાર જોરદાર તાલીથી મહેશ બાપુને વધાવો. કેવા સરસ મજાના મારા વખાણ કર્યા. ખરેખર ક્યાંક ક્યાંક એવું લાગે કે 8 વર્ષ પહેલાં લગ્નનું મારે જ્યારે ઠેકાણું ગોતતા હતા ને, ત્યારે આ વખાણ કરવાવાળા ક્યાં હતા? હા, અમદાવાદમાં બનેલી સત્ય ઘટના. અહીંયા ઓર્ગેનાઇઝર કે અવનીબેન, તમને જોઈને અમે એક કવિતા લખી છે. હવે આટલી બધી બહેનો બેઠી છે, દિલ ઉપર હાથ રાખીને કહો કે આપણને જોઈને કોઈ કવિતા લખે કેવું ગમે? મેં તો કીધું ઈર્ષાદ સંભળાવો. અને 4 લીટીની જે કવિતા સંભળાવી કે હમ આપકો દેખને કી ચાહત રખતે હૈ. તમે તો વાવા કરો, તમે તો મારી ફેવરમાં કહેવાય. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. न जाने आप कब टीवी पर आ जाए, न जाने आप कब टीवी पर आ जाए, इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं. પછી મેં વાહ ન કરી. પણ અદ્ભુત અનુભવ થતા હોય. વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું. એક જગ્યાએ મને પૂછ્યું હતું, ડૉક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં ઓડિયન્સના ટાઈપ કયો? મેં તો ઓડિયન્સ 3 ટાઈપનું હોય, એલોપેથિક, આયુર્વેદિક ને હોમિયોપેથિક. એલોપેથિક અહીંથી બોલું ને તરત હસવું આવે ને, એલોપેથિક. આયુર્વેદિક સમજાય પછી હસવું આવે. અને હોમિયોપેથિક હસવું આવે તો આવે, નહીં તો નોય આવે. લાગે બાગે લોહીની ધાર, મારા ઉપર વાક નહીં. પણ વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું. હમણાં એક વૃદ્ધ દંપતી આવ્યું, એટલે મેં વળી, માજીને બાપા હતા એટલે મેં વળી પૂછ્યું, મેં તો શું થાય છે? તો માજી થોડા કરકશા, એ કે મારા ધણી થાય છે. મેં તેમને તકલીફ શું થાય છે? કે કાંઈ નહીં. મેં તો એવું થોડું હોય, તાવ આવ્યો છે, એ કે આવે ને તમને, અમને શું કામ આવે? મેં કીધું આમ કૂતરું કઈડું, એ કે કઈડે ને તમને, અમને શું કામ કઈડે? 5-6 સવાલ પૂછ્યા. મેં કીધું તો થાય છે શું? એ કે કાંઈ થતું નથી. મેં તે દવાખાને શું કામ આવ્યા? એ કે બેન 70 વર્ષ થયા, 70 વર્ષમાં કોઈ દી દવાખાનું નહોતું જોયું. તેમ થાય જાય પહેલાં જરાક દવાખાનું જોતા આવી. એવા માણસો ભટકાય. હમણાં એક બાપા આવ્યા, એને દમની બીમારી હતી, શ્વાસની. એટલે મેં વળી બાપાને પૂછ્યું, મેં કીધું બાપા બીડી પીવો છો? તો બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો. મને શું ખબર તમે પીતા છો? કેવા કેવા માણસો થાય છે. એમ તો હું પાછી ન પડું. મેં કીધું એમ નહીં, મેં કીધું બીડી પીતા તમને શરમ નથી આવતી? એ કે શું કરું મેડમ, સિગરેટ પોસાય એમ નથી પહોંચાતું. માણસોને પહોંચાતું જ નથી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ આવી રીતે નાના બાળકોને, એક ભાઈ આવ્યા કે મારા 2 નાના બાળકો ઘરે છે, આજે આવી નથી શક્યા, તમે ઘરે આવો ને તો તમને જોઈને રાજી થાય. એટલા બધા તમને વિડીયોમાં જોવે ને ટીવીમાં જોવે ને. હવે મારા હસબન્ડ બિચારા માયાડું કે હાલ ને આટલો બધો આગ્રહ કરે, જરાક એના ઘરે જતા આવી. અમે એના ઘરે ગયા, ત્યાં તો છોકરો આવ્યો, હાથમાં ઓલી ટ્રે લઈને પાણી આપ્યું, આમ બાબરી પાડી હતી. હું તો ખુશ થઈ ગઈ. મેં કીધું વાહ, બહુ સરસ, બહુ ડાયો દીકરો છે. મેં કીધું શું નામ? એ કે સોમનાથ. મેં તો વાહ, ભગવાન ભોળાનાથનું નામ ને એવો જ ભોળિયો છે. થોડીક વાર થઈ નાનો દીકરો આવ્યો, હાથમાં ઓલું બેટ હતું, આમ બેટ ઉછાડ્યું, મારું પર્સ લઈને ફેંકી દીધું, 2-4 ટપલી મારા પતિદેવને મારી લીધી. જોકે એને તો જરૂરી હતી. હું આમ અવાચક થઈને જોવા માંડી. મેં કીધું આ, એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ. માણસોને ન પહોંચી હકો, જાતના ને ભાતના. એટલે મારા પર્સમાં ઓલી અત્તરની શીશી રાખું. એટલે મેં તો આ ઘેલા સોમનાથને શાંત પાડવા મેં વળી અત્તર આપ્યું. તે મેં આમ હાથમાં આપ્યું ને તો છોકરો આમ કરીને ચાટી ગયો. મેં એના પપ્પાને કીધું, મેં કીધું મેં આને અત્તર આપ્યું ને તો આ ચાટી ગઈ, કે અસલ એની માં જેવો છે. રોટલી પડી હતી, રોટલીમાં ચોપડી ન ખાઈ જવાય?
જાત જાતના ને ભાત ભાતના લોકો. એમાં પાછા એના મમ્મી આવ્યા મારી આગળ ચા બનાવીને. હવે ચા પીધી મેં, સરસ આદુવાળી ચા ને એલચી નાખી હતી. હું ખુશ થઈ ગઈ, મેં કીધું બહુ સરસ ચા બનાવી છે. નીકળતા મેં કીધું બહુ સરસ ચા હતી. એ કે તમને ભાવે છે ને ચા આદુવાળી? મેં હા. એ કે મને ખબર જ હતી કે તમને આદુવાળી ચા ભાવે છે, એટલે સાણસીએ ન મળી ને ખમણીએ ન મળી, છેલ્લે ચાવીને આદુ તો નાખ્યું જ. તે દીની મેં ચા બંધ કરી. પણ જે વાત કરવા માટે, આમ તો હાસ્ય મારો વિષય છે, સાહિત્ય હ્યુમરો સોફર તરીકે કામ કરું છું આપણે. અને રૂપાલા સાહેબને એકવાર બે હાથથી આપણે વધાવીએ, કારણ કે કેટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે. મોજે દરિયા. આ અંદરનો રાજીપો છે, માં કોઈ વખાણ નથી કરતી, પણ મારો અંદરનો રાજીપો છે કે આટલા બધા કલાકારોને એક સારામાં સારું મંચ પહોંચાડી રહ્યા છે. દેશ અને વિદેશમાં આ મંચ પહોંચાડી રહ્યા છે. ને ત્યારે મેં કીધું હતું કે હ્યુમરો સોફી, હ્યુમર પ્લસ ફિલોસોફી નામનું એક કામ કરી રહી છું. અને 2017માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 5 આવી ગયું સ્ટાર પ્લસ ઉપર. અક્ષય કુમાર એના જજ હતા. આખા ભારતમાંથી 2.5 લાખથી વધારે લોકોએ ઓડિશન આપેલા હતા. આખા ભારતમાંથી માત્ર ને માત્ર 40 લોકો સિલેક્ટ થયા હતા. એમાંની હું એક હતી. અને ગુજરાતમાંથી માત્ર હું એક હતી. અને એમાં અક્ષય કુમારને તો ઓળખો ને બધાય. અક્ષય કુમાર સરે મને પૂછેલો સવાલ કે ડૉક્ટર છો ને, તો મેડિકલ ભાષામાં માં વિશે કંઈક કહો. મેડિકલ ભાષામાં માં વિશે કંઈક કહો કે જેમાં હાસ્ય પણ આવવું જોઈએ અને ફિલોસોફી પણ આવવી જોઈએ. એટલે માં વિશે તો આટલા બધા સુગ્ન કલાકારો અહીંયા બેઠા છે. કેવું સરસ મજાની માં વિશે આખી રાત બોલીએ તોય ટૂંકું પડે. અને મહેશ બાપુ બેઠા છે એટલે મારે ખાસ યાદ કરવું પડે કે આપણને ગર્વ થાય કે માં વિશે આખા ભારતમાં જ્યાં ગુજરાતીઓમાં આપણે માં વિશે કાંઈ વાત કરીએ ને એટલે ઓડિયન્સ આપણને કાગબાપુ યાદ કરાવે કે હું મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. જાણે માનું પર્યાય આદુહો થઈ ગયો હોય ને એવી વાત. એટલે માં વિશે તો આપણે કેટલી બધી વાતો કરી શકીએ. એક શાયરે બહુ સરસ લખ્યું છે માં વિશે કે માં કેવી હોય. અહીં આટલી બધી માતાઓ બેઠી છે, સ્ટેજ ઉપર હું એક માતા તરીકે ઊભી છું ત્યારે, કે માં કેવી હોય. દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ. આ બધાએ કર્યું હોય. દવાના કામ કરે તો નજર ઉતારતી है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है, वो माँ है इतनी जल्दी कहाँ हार मानती है. અને હાસ્યની ભાષામાં જ્યારે માં વિશે કહેવાનું આવે, એમાંય મેડિકલ ભાષામાં, ડૉક્ટરની ભાષામાં માં વિશે કહેવાનું આવે ત્યારે કે જે શબ્દમાં માં અક્ષર આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે. રાજમા પ્રોટીનનો સ્ત્રોત, અજમા તમને વાયુ ન કરે, ઉપમા તમારું વજન ન વધારે. એનીમાં એક બેન મને કેમ તો સાસુમાઈ હોય ને, જીવનમાં થોડી ઘણી કણવાણી તો રહીએ ને. એક જગ્યાએ મેં કીધું ને ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને, એટલે માનું સર્જન કર્યું છે. ઓડિયન્સમાંથી એક બેન ઊભા થયા, હાવ સાચી વાત છે. અને શેતાન બધે નથી પતતો ને એટલે સાસુમાનું સર્જન કર્યું છે. હા, એક જગ્યાએ મને કીધું હતું એ કે તમે સાસુ વહુના બહુ જોક્સ કયો. નહીં અવની બેન, મેં તો જોક્સ તો તમને લાગે. આ આયુર્વેદિક છે, અમારા માટે તો હકીકત છે. અને સાસુની પીડા તો વહુ જ જાણે. અદ્ભુત. મારી બાજુમાં એક સાસુ મારે ને એવો ટકટક્યો સ્વભાવ. જો અહીંયા જેટલી સાસુમાઓ બેઠી છે ને અને જે વહુઓ બેઠી છે એની કરબદ્ધ પ્રાર્થના કે છે ને સાસુ વહુનું ટોમ એન્ડ જેરી જેવું છે. બેયને એકબીજા ફાવતુંય નથી ને એકબીજા વગર હલતુંય નથી. અને જેટલી સાસુમાઓ થવાની છે એ બધાને કરબદ્ધ પ્રાર્થના કે બને ને તો આવનાર વહુને બહુ ટકટક ન કરવો. કારણ કે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ વહુઓ છે, એને ખબર જ છે લાપસી કેમ બનાવાય. જો લાપસી નહીં આવડે ને તો ગૂગલમાંથી ગોતીને લાપસી બનાવી દેશે. અને આપણે ક્યાં આપણા ગગાને લાપસી ખાધા જેવા રાખ્યા છે. એને બર્ગરમાંથી બહાર નથી આવવા દીધા. એટલે મારી બાજુમાં એક સાસુમાં એવો ટકટક્યો સ્વભાવ. એટલે વહુ બેટા જ્યારે લગ્ન કરીને આવ્યા ને એટલે 8 દિવસ બધું બરાબર ચાલ્યું. 8 દિવસ પછી વહુ બેટા પહેલી વાર રસોડામાં ગયા એટલે સાસુમાં શાક લઈને આવ્યા. પહેલા જ દિવસે ચોળા લઈ આવ્યા. એટલે વહુ બેટા અહીંયા ધોઈને મૂક્યું. ત્યાં કહેવા ગયા કે આમ નહીં વહુ બેટા, એક ચોરો ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી.
બીજે દી ગુવાર લઈ આવ્યા. વળી ઓલીએ ધોઈને મૂક્યું. ત્યાં કહેવા ગયા આમ નહીં બહુ બેટા, એક એક ગુવાર ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો, ધોવાનો મૂકવાનો. ઓલી કે ઓકે મમ્મીજી. ત્રીજે દી મેથી લઈ આવ્યા. અને શાક પાછા સાસુ જ લાવે. આપણને શું કહે? તમારા પપ્પાને આ ન ભાવે, તમારા પપ્પાને આ ન ભાવે, મૂળ એને ન ભાવતું હોય. આટલા બધા પપ્પા બેઠા છે, કોઈ દી કાંઈ બોયલા જેવા રાખ્યા છે. બિચારો ઢોકળીનું કઈ ગયો હોય, પાછળથી દૂધી દાયબી હોય. વળી ઓલી મેથી ધોઈને મૂકી. ત્યાં આમ નહીં બહુ બેટા, એક એક મેથીનું પાંદડું ધોવાનું મૂકવાનું, ધોવાનું મૂકવાનું. ઓલી કે ઓકે મમ્મીજી. આવું 10 દિવસ આવેલું. 10 દિવસ પછી બહુ બેટા નાવા ગયા. 2.5 કલાક થઈ બહારનું નીકળ્યા. એટલે બહારથી સાસુમાએ કીધું બહુ બેટા રસોઈનો સમય થઈ ગયો. વહુએ બહુ સરસ જવાબ આપ્યો કે મમ્મીજી માથું ધોઉં છું. એક વાર ધોઉં છું, સૂકવું છું, ધોઉં છું, સૂકવું છું. હજી 2.5 કલાક થશે, રસોઈ તૈયાર રાખજો. ડિજિટલ બહુ છે ને. આ બાજુ એક બીજા માજીરી. હવે એ સાસુમાં તમે આમ જો ને, એનો દીકરો રણબીર કપૂર જેવો, ઊંચો ને રૂપાળો ને હેન્ડસમ. એના માટે એ લઈ આવ્યા ઓલી આરગુંડા નારગુંડા, સમજો ને, તાવડીના તળિયા જેવો કલર. હો, બે હારે હાઈલા જતા હોય ને, બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર હાઈલું જતું હોય ને એવું લાગે. હવે આપણે તો કાંઈ ન પૂછે. 8 મહિના એના લગ્નને ત્યાં, 8 મહિનામાં થોડું ઘણું હિન્દી શીખવાડ્યું. હવે 8 મહિના એના લગ્નને ત્યાં, 8 મહિનામાં મેં દરરોજ માર્ક કર્યું. રોજ સવારે 8 વાગે એ છે ને વહુ એના સાસુનો હાથ આમ પકડે, પછી સાસુને ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે, ઘરની અંદર ખેંચે, ઘરની બહાર કાઢે. 8 મહિના પછી મારી ધીરજ ખૂટી. પછી મેં કીધું ये हर रोज सुबह आप क्या कर रहे हो? मैंने कि बाबा रामदेव जी ने कहा है हर रोज सुबह सांस को अंदर लो, सांस को बाहर छोड़ो, सांस को अंदर लो, सांस को बाहर छोड़ो. મેં કીધું આ પ્રાણાયામથી કાંઈ ફાયદો થયો? કે પપ્પાજી બહુ ખુશ રહે છે. બિચારા પપ્પા. પણ મારી જનરેશનને એક વાત કહી દઉં કે છે ને, બને ને તો તમારી સાસુમાઓને બહુ સુધારવાની કોશિશ ના કરવી, કારણ કે 60 વર્ષથી નહીં સુધરે. શું તમને એમ લાગે છે કે તમારા 2-5 વર્ષના પ્રયત્નોથી સાસુમાં સુધરી જાય? ખાંડ ખાવ, શું સસરાએ નહીં કરી હોય? અને બહુ સહજતાથી આ સ્ટેજ ઉપરથી કહું છું કે સાસુમાને નહીં, આપણે બદલવાનું આપણે બદલવાનું છે. કારણ આપણે એના ઘરમાં ગયા છીએ, એ આપણા ઘરમાં નથી આવ્યા. અને 14 ફેબ્રુઆરી હમણાં ગઈ ને, વેલેન્ટાઇન ડે ઉપર, હું હંમેશા મારી જનરેશનને કહેતી હોઉં છું કે વેલેન્ટાઇન ડેના દિવસે તમે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો, એક ગુલાબ ખાલી તમારી સાસુને આપીને કહેજો ને કે વિલ યુ બી માય વેલેન્ટાઇન. પછી કોઈ વૃદ્ધાશ્રમની જરૂર નહીં પડે. અને એની પહેલ મારી જનરેશને જ કરવી પડશે. લાઇટર નોટમાં અમુક વાત કહી રહી છું, પણ મને જે સમય છે, ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની વાત કરું કે જે વાત ઉપર અક્ષય કુમાર સરે મને સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું હતું, એ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે. મને જે સમય આપ્યો છે એમાં મારે ચાલવાનું છે કે મારી જિંદગીમાં બનેલી સત્ય ઘટના. જામનગર મારો પ્રોગ્રામ, અને બીજે દી અચાનક મારે મુંબઈ જવાનું થયું. હવે અચાનક મુંબઈ જવાનું થયું એટલે મને ફ્લાઇટમાં જગ્યા ન મળી, અને તત્કાલમાં મને રેલવેની ટિકિટ ન મળી. એટલે સ્વાભાવિક છે મારે જનરલ ડબ્બામાં બેસીને જવું પડે. એટલે હું જનરલ ડબ્બામાં લેડીઝના ડબ્બામાં બેઠી. મારી પાછળ એક બાપા હાથમાં 2 મોટી બહેણી લઈને લેડીઝના ડબ્બામાં બેસી ગયા. અને એક બેન કે પતા નહીં ચલતા, ये महिलाओं का डिब्बा है और हम महिलाएं हैं. ઓલા બાપા કે हाँ हाँ. अरे मैं आपसे बात कर रही हूँ चाचा जी, ये महिलाओं का डिब्बा है और हम महिलाएं हैं. ओला बापा के पर तो हूँ થઈ ગયું, हम भी बहनी में दही लाए हैं. મેં તો આમાં હું મુંબઈ ન પહોંચું. મેં ડબ્બો બદલી નાખ્યો. ત્યાં મારી સામે એક માજી બેઠા હતા. એટલે માજી મને કહે કે અમદાવાદ આવે એટલે ખબર પડે. મેં કીધું હા, અમદાવાદ આવે એટલે ખબર પડે. તો કે અમદાવાદ આવે એટલે મને કહેજે. અને જનરલ ડબ્બામાં શું હોય કે આપણે હામાં બેઠા હોય, 7 પેઢી જૂની ઓળખાણ કાઢીને એક થેપલું બટકાવી.
રામ જેવી ઓળખાણ ક્યાંય કામ લાગી હોય તો. એટલે અહીંયા બધા વાત કરતા હતા સામ્યવાદને, કોમવાદને, ભાષાવાદને, રંગવાદને, જાતિવાદને, અપવાદને. માજી કે તું આ બધાય વાદ ભૂલી જા, ખાલી અમદાવાદ યાદ રાખજે. મેં કીધું ના, મને યાદ છે, અમદાવાદ આવશે એટલે હું તમને કહીશ. હવે આખી રાતનો ઉજાગરો હોય તો કોઈ માણસને જોકું આવે કે નહીં? તે મને લીગરીક જોકું આવ્યું, લુગરીક જ. તે મારા મોઢા ઉપર પાણી છાંટ્યું કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. અરે મેં તો મને યાદ છે, અમદાવાદ આવે એટલે કહીશ. હું મોબાઈલ જોતી હતી, મોબાઈલ લઈ લીધો. એ કે અમદાવાદ જતું રહેશે ને ખબર નહીં પડે. મેં તો માજી યાદ છે, અમદાવાદ આવશે એટલે કહીશ. એટલી વારમાં અમદાવાદ આવ્યું. મેં માજીને કીધું અમદાવાદ આવ્યું, ઉતરો. તમે નહીં માનો, થેલામાંથી 2 ડબ્બા કાઢ્યા અને મને કીધું કે મારે વહુએ કીધું તું અમદાવાદ આવે ને એટલે થેપલા અથાણા ખાઈ લેજો. એની થેપલા ને અથાણાએ મારા મગજનું દહીં કાઢી નાખ્યું. અને આટલું ઓછું હોય ને મહેશ બાપુ એમ ચીકુ કાઢ્યું. મને કે સુરત સુધી મારી સુરત ન બગડી જાય. હું બીજા ડબ્બામાં વહી ગઈ. અહીંયા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, માથે મોટું કપાળ. કપાળ ઘણા બધાના મોટા હોય, પણ એ ભાઈમાં એક વિશેષતા હતી. અહીંયા વચ્ચોવચ ઓલી ટપાલમાં ટિકિટ આવે ને, જોઈ છે ને ટપાલની ટિકિટ, એ અહીંયા વચ્ચોવચ ચોંટાડી હતી. હવે આપણે તો કાંઈ ન પૂછાય, પહેલી વાર જતા હોય એટલે થોડીક વારમાં ટિકિટ કલેક્ટર આવે કે ટિકિટ ટિકિટ ટિકિટ. એલા ભાઈ કે આ રહી, આ ચોંટાડી. અરે ટિકિટ ચેકર કે આ ટિકિટ નો હાલે. ઓલો કે કેમ નો ચાલે? આ ટિકિટથી ટપાલ કાશ્મીરથી કન્યાકુમારી જાય, અમરેલીથી અમેરિકા જાય, શિમલાથી સુરત જાય. તો કે મારે તો વડોદરા સુધી જ જવું છે. અને ટિકિટ ચેકર ઘરનો ઘા ખાધેલો, કાંઈ બોયલો નહીં, પણ વાહામાં 2 ઢીકા મારીને વયો ગયો. ઘટના હવે ચાલુ થઈ. ઢીકા માર્યા ને તો ઓલો હસી હસીને ઊંધો થઈ ગયો. મેં તો દાંત શેના કાઢો છો? તમને મારીને ગયો. એ કે ટિકિટ ચેકર બુદ્ધિ વગરનો છે. મેં કીધું કાં? એ કે ટિકિટ અહીંયા ચોંટાડીને સિક્કો વહામાં મારીને વયો ગયો. આને જીએસટી નડે. અને ટ્રેનમાં આપણે બધા જનરલ ડબ્બાની સફર કરી છે ને છો ને, મારા જેવા છો ને બધા. 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા મહાદેવના ખોળામાં બેઠીએ છીએ. 2 મિનિટ ભૂલી જાઓ કે આપણે ઈશ્વરિયા ગામના ચોકમાં બેઠા છીએ. 2 મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ. વાતાવરણ કેવું હોય ટ્રેનના જનરલ ડબ્બાનું? ઓલા વેચવાવાળા આવતા હોય, ખબર છે ને, ચા ને. વિચારો, 2 જ મિનિટ વિચારો કે આપણે ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા છીએ. વાતાવરણ કેવું હોય? ચના દાળ, લીંબુ ટમાટર વાલી ચના દાળ, ચાય 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 ચાય, આદુ ઇલાયચી કેસર વાલી ચાય 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 ચાય, છાશ 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 ઠંડી, છાશ 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 ઠંડી, ચના દાળ, લીંબુ ટમાટર વાલી ચના દાળ, ચાય ચાય ચાય, ગરમ ચાય ચાય, ઉડપો 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 ઉડપો. અને આ બધાની વચ્ચે છેલ્લે આવે શિરડી વાલે સાઈ વા આયા હે તેરે. આ બધાની વચ્ચે અખંડ ધૂનની જેમ ચાલતું રેલવેનું એનાઉન્સમેન્ટ. મને લાઇટિકો આપજો. यात्री कृपया ध्यान दें, ओखा से मुंबई जाने वाली ओखा एक्सप्रेस 166021 प्लेटफॉर्म नंबर 1 पर आने की तैयारी में है. धन्यवाद. ઘટના હવે ચાલુ થાય છે. રૂપાલા સાહેબ આવા એક બેન મારી બાજુ મારીએ, એ સામાન્ય વાત કરે ને તો આમ જ કરે. અવની બેન, આજે સાંજે 4:05 મારા ઘરે ચા પીવા આવજો. ધન્યવાદ. પણ કે ને કીડીને કણ ને હાથીને મણ મળી રહે. એના પતિદેવ એસટીમાં એનાઉન્સર તૈયાર કરી રહી છું એક રિસર્ચ બેઝ કે ઝેન ઝી જનરેશન સુધી 52 ફૂલડાનો બાગ કઈ રીતે પહોંચે. એમાં 1519મું વાક્ય ના 1326મું વાક્ય જે મને બહુ ગમે છે આ ટ્રેનની વાત ઉપરથી, કે રેલગાડી છે ને એ તમારું મંદિર છે. રેલગાડી તમારું મંદિર છે અને કાર્યસિદ્ધિ તમારું સ્ટેશન છે. અને માણસ છે ને એ મુસાફર છે. જો યોગ્ય જગ્યાએ સ્ટેશને ઉતરી જશો ને તો સમય તમને આડો નહીં આવે. બહુ સરસ વાત કાગબાપુ કહી દે. 15મું ને 19મું વાક્ય મને બહુ ગમે. અને ઘણા બધા કલાકારો મારા પુરોગામીઓ બોલ્યા જ છે કે માણસ એક જ એવું પ્રાણી છે જે હસી શકે છે.
હાસ્યના 18 પ્રકાર છે જેના ઉપર વર્ક કરી રહી છું કે માણસ એક જ એવું પ્રાણી છે કે જે હસી શકે છે. બાકી કોઈ પ્રાણી, તમે ગધેડાને દાંત કાઢતા નહીં જોવો, તમે ગાયને દાંત કાઢતા નહીં જોવો. ગાયને રોતા જોઈ શકી, કૂતરાને આપણે રોતા જોઈ શકી, ગધેડાને રોતા જોઈ શકી, પણ એકેય પ્રાણીને આપણે હસતા નથી જોઈ શકતા. માણસ જ એક એવું પ્રાણી છે, કાગબાપુની વાણી, માણસ જ એક એવું પ્રાણી છે જે હસી શકે છે. અને આગળ કાગબાપુ લખે કે એક જ બધા જ પ્રાણીઓને તરતા આવડે છે. પ્રાણીઓ કોઈને સ્વિમિંગ શીખવાડવા નથી જવું પડતું, માણસોને સ્વિમિંગ સ્કૂલમાં નાખવા પડે છે. બધા પ્રાણીઓને તરતા આવડે છે સિવાય એક, અને એ છે મનુષ્ય. મનુષ્યને પાણીમાંય તરતા નથી આવડતું ને ભવસાગર તરતાય નથી આવડતું. આવી માર્મિક વાતો. મુંબઈમાં બનેલી સત્ય ઘટના. મહાલક્ષ્મી માના મંદિરના પગથિયા ઉતરતી હતી અને 8 થી 10 ઇન્ડિયાનું રિચેસ્ટ ફેમિલી નીકળ્યું. નામ લેવાની જરૂર નથી. 8 થી 10 ગાડીમાં નીકળેલું ફેમિલી, અને એ ફેમિલી નીકળ્યું ને સામે એક ફકીર સાહેબ હૈસા. ફકીર સાહેબ એને જોઈને હૈસા. એટલે હું ઉત્સુકતાવશ ફકીર સાહેબને મળવા ગઈ. મેં કીધું, કેમ ફકીર સાહેબ હસો છો? ફકીર સાહેબે જે જવાબ આપ્યો ને, હૃદય હોહારવો નીકળી ગયો. ફકીર સાહેબે ખાલી એટલું કીધું કે મેં ખુલ કે હસ તો રહા હું ફકીર હોતે હુએ. मैं खुल के हंस तो रहा हूँ फकीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए, वो मुस्कुरा भी न पाया अमीर होते हुए. ખુલીને હસી શકો છો ને, એ જ તમારી મોટામાં મોટી મિલકત છે. અને હું તો એમ કહું કે જીવનમાં મોજ ન હોય ને તો તમને જીવતા જ નથી આવડતું. કેવી સરસ મજાની નાની નાની વાતો આપણા દુહામાં લોકાચાર્યો કહી ગયા છે. કેવી સરસ માણસથી શરૂઆત કરી હતી અને માણસથી આગળ વધુ કે કેવી હસમુખાને હેતાળ. કેવી સરસ વાત કીધી છે લોકાચાર્યોએ કે હસમુખાને હેતાળ ને વળી મરકીને વાતું કરે. હસમુખા માણસો હોય ને હેત આપે. પૂજ્ય મોરારી બાપુ એની એક વાત મને બહુ ગમે કે હેતુ વગરનું હેત વરસાવે એવા માણસો આજકાલ ક્યાં મળે છે? હેતુ વગરનું હેત. અહીંયા જે કલાકારો આવ્યા છે, કદાચ આજે શિવરાત્રિની નિમિત્તે જે કલાકારો છે ને હેતુ વગરનું હેત પીરસી રહ્યા છે. અમને કંઈ તમે કાંઈ આમાંથી કોઈ કલાકાર એવા નથી કે જેને રૂપાલા સાહેબ પરથી 2 કરોડની ફાઇલ પાસ કરાવી છે અને એટલો રૂપિયો કલાકાર પાસે ક્યાં? પણ હેતુ વગરનું હેત કે જે સાહિત્યની વાતું થતી હોય, સાહિત્યની વાત થતી, ત્યાં અમારું હેત છે. એમાં કોઈ અમારો હેતુ નથી. તમે સાંભળો છો એ હેતુ વગરનું હેત છે. અને આ હેતુ વગરનું હેત ગામડામાં ટેક્યું છે. જો ગામડાનો પડકારો મોડો ન હોય. શહેરમાં તમે પૂછો ને કે શું ચાલે છે, એટલે એમ કે બસ જો શેર બજારમાં બટકી ગયા, બાપુજીને ડાયાબિટીસ આવ્યું, મમ્મીને હાર્ટ એટેક આવ્યો, છોકરાઓની ફી ઘટે છે. અને ગામડામાં આપણે કોઈકને પૂછીને કેમ છે, અરે મોજમાં મારો બાપલિયો. ખાલી આ પડકારો છે ને તમારું જીવન ટકાવી દે છે. આ હેતુ વગરનું હેત છે કે હસમુખાને હેતાળ ને પાછા મરકાઈને વાતું કરે. એને કાંટોયમાં લાગજો, એને કાંટોયમાં લાગજો. ભલે ને હોય પારકા શેણ એટલે કે સ્વજન, કે એને કાંટોય ન લાગવો જોઈએ કે આપણી આ હસીને વાતું કરે છે. કોઈ માણસ તમારી સાથે હસે તો તમે સેજ્જે એની સામું હસવાના છો. અને એની સામે લોકાચાર્યોએ બીજો દુહો કીધો કે કાળમુખો ને રિહાડવો. કાળમુખો, અમુક માણસોના મોઢા જોઈને જ આપણે એમ થાય કે આને 2 ધુંબા જ મારી દે. 2 ટાઈપના માણસો છે ને. અમુક માણસોને તમે જોવો ને એટલે એની સામે આમ જોઈને આપણને કહેવાની ઈચ્છા થાય કે તમે કેમ છો. અમુક માણસોનું તેજ એવું હોય કે આપણે તરત પૂછી તમે કેમ છો, અને અમુક માણસોને જોઈને તરત કહેવાની ઈચ્છા થાય કે તમે છો જ કેમ. ગામના ગરિયા કરો છો, તમે છો જ કેમ એમ. અને ઓલા રિહાડવા, અમુક માણસો જો રિહાઈ જ જાય. એમાં કોરોનામાં ઓલા 20-20ના લગ્ન થયા હતા ને, અમારા શહેરમાં કેટલાય લગ્ન કરી નાખ્યા કે આ 50 થાય ની પહેલાં 20ના લગ્ન થઈ જાય. જમાડવા ન પડે ને. અને આપણે તો 20 જણા રિહાણા હોય. મારા જ લગ્નમાં 20 જણા રિહાણા હતા. એક મારા પતિ નહોતા રિહાણા, એટલે 8 વર્ષથી ગાડું હાઈલે રાખે છે કે કાળમુકા ને રિહાળવા વળી વલવલીને વાતું કરે. અમુક વાતું કરે ને તોય આપણે એમ થાય કે આ ખીજાય છે. બેહણામાં જઈને એમ કે ઠીક તઈ બાપુજી ગયા એમને. અરે ઓનો બાપ ગયો છે તે એમ કેમ કરતા ગયા? ડાયાબિટીસ વધી ગયું તો ધ્યાન ન રખાય લે. હમણાં એક બેહણામાં છે ને એક ભાઈએ, જે મેઇન ભાઈ હતા ને, એને એક ભાઈને લાફો જ મારી લીધો. એટલે બધા ઊભા થઈ ગયા, કાં શું થયું, કેમ લાફો માર્યો? ઈ કે આને ખબર નથી પડતી આ કોના ભેગો આવ્યો છે. અરે કે થયું શું? એ કે મને એમ પૂછે છે કે તમારા બાપા મરતી વખતે કાંઈ બોલ્યા?
તો બધા કે હા તો એમાં શું કહી દો, અરે કે મારો બાપ જન્મથી મૂંગો હતો, કે કાળ મુકાને રિહાડવા વળી વલવલીને વાતું કરે, એને કાળોતરોય કરડજો, એને કાળોતરોય કરડજો, ભલે ને હોય આપણા શેણ, ભલે ને આપણા જ માણા હોય, પણ એને કાળોતરોય કરડવો જોઈએ. એટલે આવી માર્મિક વાતો આપણા દુહામાં લખાઈ ગઈ. અને આગળ કે ઈશ્વર પાસે આપણે મહાદેવના ખોળામાં બેઠા છીએ, એટલે મને કહેવું ઘટે કે ઈશ્વર પાસે આજે મહાશિવરાત્રિનો એક પાવન અવસર છે, તો તેમાં બધાને કરબદ્ધ પ્રાર્થના કે બને ને ત્યાં સુધી ઈશ્વર પાસે કંઈ માગવાનું ના હોય. આરતી થવાની છે, થઈ ગઈ. અરે વાહ, જો મહાદેવ સાંભળે છે. અને આજ મહાદેવની સાક્ષી આપણે નીમ લઈ કે મહાદેવ પાસે કાંઈ માગવાનું ન હોય, કારણ કે એને ખબર છે આપણે શું જોઈ છે. આપણો બાપ બેઠો છે, એને ખબર છે કે આપણે શું જોઈ છે. અમુક માણસો તો જાય ને 5-20 રૂપિયાની નોટ મૂકે અને 5 માંગે કે બાપુજીને ડાયાબિટીસ વધ્યું ગયું છે ને બાને આમ છે ને, એક કામ 5 રૂપિયાનું પડે. મહાદેવ રસ લે, મહાદેવ પાસે કંઈ માગવાનું ન હોય, 2 હાથ જોડી ને ઈશ્વરને ખાલી એટલું કહેજો કે મેરી हैसियत से ज़्यादा मेरी थाली में परोसा है, मेरी हैसियत से ज़्यादा मेरी थाली में परोसा है, तू लाख मुश्किलें भी दे दे मालिक, मुझे तुझ पर भरोसा है, तू लाख मुश्किलें भी दे दे मालिक, मुझे तुझ પર ભરોસા. એનું એક જ ઉદાહરણ કે ઈશ્વર બાળકને જન્મ આપે છે ને ત્યારે જીભ આપે છે, બોલતા નથી શીખવાડતું. જો બોલતા શીખવાડે ને બીજે દી માં છોકરાને ડખો થાય. ઓલું ગોદડીમાં હુતું કહેતું હોય, હું આખો દી વોટ્સઅપ કરો, સાયા ગોદડી ભીની થઈ ગઈ. ઈશ્વર પાસે કઈ માગવાનું ન હોય, કારણ કે એ તો જગતનો નાથ છે ને, ખબર જ છે કે આપણે શું જોઈએ છે. અને લોકગીતોની અને લોક વાર્તાઓની વાત થાય છે ત્યારે લોકગીતો તો જીવનમાં સાહેબ ઘણું બધું શીખવાડે છે, લોક વાર્તાઓ ઘણું બધું શીખવાડે છે. પણ મને ગર્વ એટલા માટે મારી ગુજરાતી ભાષા ઉપર થાય કારણ કે આપણા તો બાળગીતો કેટલું શીખવાડી જાય છે. એક જ બાળગીત, મારે છેલ્લી વાત કહીને મારા શબ્દોને વિરામ આપવો છે. એક જ બાળગીત આપણે બધાને ગુજરાતી શાળામાં શીખવાડ્યું હોય કે એક બિલાડી એણે પેરી સાડી પેરી, તળાવમાં તો તળાવમાં એક બિલ્લીને આવ્યા સાડી છેડો, મગરના મોંમાં મગર બિલાડીને. આ બાળગીત છે જ નહીં. જો શીખવા જાઓ, બાળગીતને ખોલો તો સારામાં સારી વસ્તુ, જીવનની શીખ આ બાળગીતમાંથી મળે છે. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તળવા ગઈ, તળાવમાં એક મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો. હવે વાત ચાલુ થાય છે કે સાડી છેડો છૂટી ગયો અને મગરના મોંમાં આવી ગયો. જ્યાં સુધી તમારી સાડીનો છેડો સલામત છે ને ત્યાં સુધી જગતનો કોઈ મગર તમને કાંઈ જ નહીં કરી શકે. આ વાત આપણી દીકરીઓને નાનથી શીખવાડવાની છે કે આપણી દીકરી જાતી હોય ને 10 મગરના મોઢા બંધ થઈ જવા જોઈએ કે ઈશ્વરિયાની દીકરી જાય છે, આને કાંઈ ન કરાય, નહીં તો ડાચા ભાંગી જાય. બાળગીત, બાળ વાર્તામાંથી એટલું શીખવા મળે કે એક હતો ચક્કો ને એક હતી ચક્કી. બધાએ કીધું જોઈએ આમાંથી શું શીખવા મળે તમને એમ થાય, પણ એક હતો ચક્કો ને એક હતી ચક્કી. ચક્કી લાવી મગનો દાણો અને ચક્કો લાવ્યો ચોખાનો દાણો. મગનો દાણો શું કામ ભાઈ ચક્કીને? ચક્કીને ન દેવાય ચોખાનો દાણો? જેન્ડર બાયસ. ત્યારે કેમ એવું નથી કહેવાતું? ચક્કીને મગનો દાણો એટલે કીધો છે કે ચક્કી લક્ષ્મી સ્વરૂપા છે, એ શુકનનું પ્રતીક છે. ઘરમાં કાંઈ હોય ને તો મગ લાપસી પહેલાં થાય, તો એ શુકનનું પ્રતીક ચક્કી છે. એટલે ચક્કીને મગનો દાણો દીધો અને ચક્કાને ચોખાનો દાણો દીધો અને એની બનાવી ખીચડી. જો ચક્કી મગનો દાણો અને ચક્કો ચોખાનો દાણો સરખેથી લાવી શકે ને તો જ એની સંસાર રૂપી ખીચડી ચાલે. ને જો એમાં જરાક ડાઘિયા કૂતરાનું શંકારૂપી સ્વરૂપ આવી ગયું ને તો પછી ખીચડી બગડી જાય. સંસાર રૂપી ખીચડી સારી ચલાવવા માટે ચક્કી અને ચક્કા બંનેના પ્રયત્નની જરૂર છે. બાકી 6 મહિનામાં હજી લગ્નના હપ્તા પૂરા ન થયા હોય ત્યાં ખાધા ખોરાકીના ચાલુ થઈ ગયા હોય. ઓલું નીકળ્યું છે ને 7 days to go, આજકાલ તો નીકળ્યું છે ને 7 days to go, 6 days to go, 5 days to go. એટલે આપને એમ થાય કે આપણને ચેતવણી આપે છે. હમણાં મારા એક ભાઈબંધના લગ્ન થયા ને, લગ્નના 6 મહિના પછી લખ્યું 7 days to go, 6 days to go, 5 days to go. મારા હસબન્ડે ફોન કરીને પૂછ્યો કે ભાઈ તારા લગ્ન તો થઈ ગયા છે, એ કે આ ડિવોર્સનું છે.
પણ હાલરડા બહુ સરસ વાત છે. હાલરડાને કોઈ માનો અવાજ લતા મંગેશકર જેવો નથી, પણ બાળકને માં એક પ્રેમ દેખાય છે. જોજો આપણે હા અત્યારે તો ઇલેક્ટ્રિક ઘોડી આવી ગયા, પણ હા એ છે ને બાળકને ઊંઘ લાવી દે. અને એમાં આપણે થપલી મારી છીએ, એ થપલી માનો હોવાનો અહેસાસ છે. અમુક બાળકોને જોજો આપણે આમાં હિંચકા નાખીને પણ થોડીક વાર ન નાખીને તો ઓલું ઘોડિયામાંથી આમ કરે. મારી માં બેઠી જ છે ને, જેવું આવડે એવું હલરડું ગાવું, મોબાઈલમાં ન મૂકતા. મોબાઈલમાં મૂકવાવાળા ઘણાય છે, નીંદરડી રે, નીંદડી આવે કે ન આવે, ઊંદરડી આવે. એક બેન હાલેડું ગાતા હતા, હુલુ લુલુ હાલ્યો ને તારો બાપો ટાલ્યો. આવું આવડે તો ન ગાવું, પણ આપ સૌએ શાંતિથી સાંભળી અને જો ખરેખર મજા આવી હોય તો એકવાર ફરીને રૂપાલા સાહેબ તમારા ગામનું ઘરેણું છે અને ગુજરાતનું ઘરેણું છે અને આવો સરસ કાર્યક્રમ, બે હાથ ઊંચા કરી અને આપણે રૂપાલા સાહેબને વધાવી કે આવો સરસ મજાનો કાર્યક્રમ, હેતુ વગરનું હેત જે વરસાવે છે એવો કાર્યક્રમ આજે આટલા 30 વર્ષોથી યોજી રહ્યું છે. અને આપ સૌએ શાંતિથી સાંભળીએ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.